ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસની દિવાલ પડવાનો મામલો ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંજી ઉઠ્યો। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આરોપ લગાવી કહ્યું કે કોર્પોરેશન પાસેથી સમારકામની રજા ચિઠ્ઠી મેળવી ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું। દિવાલ પડી અને એક મજૂરનું મોત નીપજ્યું, જે મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો ઇમરાન ખેડાવાલા સામે દાખલ થવો જોઈએ તેવી માંગ કરી। ત્યારે હવે કોર્પોરેશન આ બાબતે શું નિર્ણય લેશે તે જોવું રહ્યું। જમાલપુરમાં એમનું ગેરકાયદેસર મકાન એ કહે છે રજા ચિઠ્ઠી પણ એનું ગેરકાયદેસર મકાન પડ્યું, એક જણનું અવસાન થયું, 3 જણા ઘાયલ થયા છે ભૂતકાળમાં અને અકસ્માતનો ગુનો કરીને કોર્પોરેશન અને પોલીસે વિષય પતાવ્યો છે। પરંતુ ભૂતકાળમાં આ જ વિસ્તારમાં બિલ્ડરો પર સહ-અપરાધ મનુષ્યવધ 304ની કલમો લાગેલી છે અને આવું થયેલું છે। ગુજરાત પોલીસ, મેં એમને કહ્યું ગુજરાત પોલીસ ઘણી સારી છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસી પાસેથી ઓફિસનું સમારકામ કરવાનું છે કહી અને રજા ચિઠ્ઠી મેળવી અને ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેવા આરોપ અમદાવાદના ધારાસભ્ય અમિત શાહે લગાવ્યા છે। વિધાનસભામાં ગુંજેલા આ પ્રશ્નને લઈને હવે સવાલો ઉભા થયા છે કે 10 માર્ચના રોજ જે ઇમરાન ખેડાવાલાની ઓફિસનું રિનોવેશન ચાલતું હતું તે સમયે દિવાલ પડી હતી, તે સમયે કાર્યવાહી ન કરવામાં આવી, એક વ્યક્તિનું મોત નીપજ્યું, ત્યારે હત્યાના પ્રયાસનો ગુનો ધારાસભ્ય સામે નોંધાય તેવી માંગ ધારાસભ્ય અમિત શાહે કરી છે। હવે શું થાય છે, અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।